જો ગુજરાતમાં અત્યારે પાટીદાર સમાજ એક ભાગેડુ લગ્નની વિરુદ્ધમાં મુહિમ ચલાવી રહ્યો છે અને ગુજરાતની સન્માનનીય સરકારે એમાં કાયદો બનાવવાનું પાટીદાર સમાજને કમિટમેન્ટ આપેલું છે। એ પોતાનું કમિટમેન્ટ સરકાર વહેલામાં વહેલી તકે પૂરું કરે એના માટે સરકાર સુધી અવાજ પહોંચે એના માટે માંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી માધ્યમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો। બીજું જે હમણાં ગુજરાતમાં જે પેટર્ન થઈ રહી છે કે ગુજરાતી અધિકારીઓને અન્યાય અને બારવાળાને મલઈ, એટલે બારવાળાની મલઈ બંધ થાય, ગુજરાતી અધિકારીઓને ન્યાય મળે। ગુજરાતમાંથી દર વર્ષે 5,000 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોના બહારથી આવેલા અધિકારીઓ પોતાના રાજ્યમાં લઈ જાય છે, જેનાથી ગુજરાતના અર્થતંત્રને પણ ફટકો પડે છે। એટલે એ ગુજરાતનું અર્થતંત્ર પણ મજબૂત બને, સમાજો સુરક્ષિત થાય અને કાયદો અને ન્યાય તમામ માટે ગુજરાતી હોય કે નોન ગુજરાતી